નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITIમાં ચાલતા ટ્રેડ ડ્રાફ્ટમેન સિવિલ આવતું લેસન નોલેજ ઓફ મોઝા મેપ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો નોલેજ ઓફ મોઝા મેપ આપણા સિવિલ એન્જિનિયરિંગ ટ્રેડમાં જે મેપ્સ આવે છે, જેમ કે કી મેપ આવે છે, કેડેસ્ટ્રલ મેપ આવે છે, સાઇટ મેપ આવે છે, એવી રીતે મોઝા મેપ આવે છે. તો આજે મોઝા મેપ વિશે ચર્ચા કરવાની છે. નોલેજ ઓફ મોઝા મેપ. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારતના અમુક ભાગોમાં મોઝા એ એક પ્રકારનો વહીવટી જિલ્લો છે. એટલે જે મોઝા મેપ નામ પડ્યું તો એકચ્યુઅલમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારતના અમુક જિલ્લાઓમાં જે મોઝા છે પ્રકારનો જિલ્લો છે, એના ઉપરથી મોઝા મેપ કરીને એનું નામ પડ્યું છે, જે ચોક્કસ જમીન વિસ્તારને અનુરૂપ છે અને જેમાં એક અથવા વધુ વસાહતો હોઈ શકે છે. 20મી સદી પહેલાં આ શબ્દ પરગણા અથવા મહેસૂલ જિલ્લામાં મહેસૂલ વસૂલાત એકમનો ઉલ્લેખ કરે છે. તમે વિચારતા હશો કે આ પરગણા શું છે? તો પરગણા એ પાકિસ્તાનમાં એક જગ્યા છે. તો 20મી સદી પહેલાં આ શબ્દ પરગણા અથવા મહેસૂલ જિલ્લામાં મહેસૂલ વસૂલાત એકમનો ઉલ્લેખ કરે છે. જેમ જેમ વસ્તી વધતી ગઈ એમ ગામો વધુ સામાન્ય અને વિકસિત થયા. જેમ જેમ વસ્તી વધતી જાય એમ ગામો વધારે સામાન્ય અને વિકસિત થતા ગયા. મોઝાની વિભાવનાનું મહત્ત્વ એના પછી ઘટતું ગયું. એટલે મોઝા મેપનું જે મહત્ત્વ હતું એ ઘટતું ગયું. હવે આજે તે મોટા ગ્રામ અથવા ગામનો સમાનાર્થી બની ગયો છે. ઉદાહરણ તરીકે, મોટાભાગની વસ્તી ગણતરીઓ અને મતદાર યાદીઓમાં મોઝાને બદલે હવે ગામનું નામ વપરાય છે. હવે આપણે મોઝા મેપ શબ્દ નથી વાપરતા, આપણે એક ગામ અથવા તો એક પંચાયત તરીકેનો શબ્દ વાપરીએ છીએ. ઉદાહરણ તરીકે, મોટાભાગની વસ્તી ગણતરીઓ અને મતદાર યાદીમાં મોઝાને બદલે ગામનું નામ વપરાય છે. એટલે કોઈ પણ જેમ કે ગામ હોય, જેવી રીતે પાકિસ્તાનમાં પરગણામાં સૌથી પહેલાં આ શબ્દ આવ્યો હતો કે મોઝા એટલે એક જિલ્લો, બરાબર. પણ ધીમે ધીમે જેમ જેમ વસ્તી વધતી ગઈ અને વસ્તી વધ્યા પછી ગામનું નામ આવતું ગયું અને મોઝાના બદલે એ ગામનું નામ પ્રખ્યાત થતું ગયું. આ શબ્દ ભારતના આસામ પ્રદેશમાં પણ સમાન અર્થ જ ધરાવે છે. ભારતના આસામ પ્રદેશમાં પણ તે સમાન અર્થ જ ધરાવે છે, જ્યાં મોઝા એ જિલ્લામાં અથવા મોટા આસામી શહેરની અંદરનો વિસ્તાર છે. જે આસામ આપણે કીધું કે ભારતના આસામ પ્રદેશમાં પણ આ મોઝા જે છે એ સમાન અર્થ ધરાવે છે, જ્યાં મોઝા એ જિલ્લામાં અથવા મોટા આસામી શહેરનો અંદરનો વિસ્તાર જ છે. આ શબ્દ એ ગામ અથવા તો ગાંવ શબ્દ સાથે મૂંઝવણમાં ન હોવો જોઈએ. એટલે જે મોઝા શબ્દ છે એ ગામ અથવા તો ગાંવ શબ્દ છે એના સામાનાર્થી છે, પણ મોઝામાં વધારે વિસ્તારનો સમાવેશ થઈ શકતો નથી, જ્યારે કે ગામ અથવા તો ગાંવમાં વધારે વિસ્તારનો સમાવેશ થઈ શકે છે. નેક્સ્ટ જોઈએ. ભારતીય ઉપખંડમાં મોઝા પ્રણાલી યુરોપમાં મેનાર સિસ્ટમ જેવી છે. મોઝાના વડાને આ પ્રણાલીમાં પ્રધાન અથવા મુરૈયત તરીકે ઓળખવામાં આવે છે. મોઝાનો જે વડો છે એ પ્રણાલીમાં પ્રધાન અથવા મુરૈયત તરીકે તેને દર્શાવવામાં આવે છે, જે જાગીર પ્રણાલીમાં સ્વામીની પદવી હોય છે. જેવી રીતે આપણે મોઝા અથવા તો જે પણ વિસ્તારનો વડો જે છે તેને આપણે પ્રધાન અથવા મુરૈયત તરીકે કહીએ છીએ. એ કઈ પ્રણાલી છે? તો આપણે ઉપર જોયું કે ભારતીય ઉપખંડમાં મોઝા પ્રણાલી એ યુરોપમાં મેનાર સિસ્ટમ જેવી જ પ્રણાલી હોય છે. મોઝાના વડાને આ પ્રણાલીમાં પ્રધાન અથવા મુરૈયત તરીકે, તેને જે મોઝાનો જે વડો છે એને આપણે શું કીધું? પ્રધાન અથવા મુરૈયત તરીકે આપણે દર્શાવીએ છીએ. તે જાગીર પ્રણાલીમાં જેમ આપણે મેનાર સિસ્ટમ છે યુરોપમાં, એવી રીતે મોઝાના વડાની જે પ્રણાલી છે એને આપણે પ્રધાન અથવા મુરૈયત કહીએ છીએ, એમ જાગીર પ્રણાલીમાં તેને સ્વામીની પદવી આપવામાં આવી છે. તો એકચ્યુઅલીમાં મોઝા પ્રણાલી જે છે એ યુરોપમાંથી આવી અને આપણે પહેલાં કીધું કે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી મોઝા પ્રણાલી આવી. મોઝા પ્રણાલી આપણે એક પહેલાં પણ વાત કરી કે જેમ કે અલગ અલગ વિસ્તાર દર્શાવવા માટે મોઝા મેપનો ઉપયોગ થાય છે, અથવા તો મોઝા
નકશાનો ઉપયોગ થાય છે. સમકાલીન પાકિસ્તાનમાં મોઝાને એક પ્રાદેશિક એકમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો. જે સમકાલીન પાકિસ્તાન છે એમાં મોઝાને એક પ્રાદેશિક એકમ તરીકે ગણવામાં આવ્યો હતો, જેમાં એક અલગ નામ, એક ચોક્કસ સીમાઓ અને ચોક્કસ વિસ્તાર તરીકે માપવામાં આવ્યા હતા. એમાં શું કરવામાં આવ્યું હતું, જે મોઝા મેપ છે તેમાં અલગ અલગ નામો, અલગ અલગ ચોક્કસ સીમાઓ અને અલગ અલગ વિસ્તારો તરીકે તેને માપવામાં આવ્યા હતા. તેને પ્લોટ અથવા ખાખરા એવા સર્વે સભ્યોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. હવે આપણે કોઈ પણ મેપ જોઈએ, બરાબર છે, કોઈ પણ વિસ્તારનો મેપ જોઈએ તો આપણે એને કહીએ કે કેટલા પ્લોટમાં એ વિસ્તારને વિભાજિત કર્યો છે. તો પહેલાંના જે જમાનો હતો એમાં આપણે મોઝા મેપ બનાવતા હતા અને તેને ખાખરા કે પ્લોટ્સમાં વિભાજિત કરતા હતા. તો સેમ જ વસ્તુ છે. અત્યારે પણ આપણે મોઝા મેપનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ, તો કી મેપ બનાવીએ છીએ અથવા તો લેઆઉટ પ્લાન બનાવીએ છીએ અથવા તો સાઇટ પ્લાન બનાવીએ છીએ. તો સેમ એ જ વસ્તુ પહેલાંના જમાનામાં મોઝા મેપ તરીકે, એ પ્રણાલીમાં મોઝા મેપ તરીકે વાપરવામાં આવતી હતી. દરેક મોઝાને જમીન મહેસૂલ રેકોર્ડમાં કેડેસ્ટ્રલ નકશો રાખવામાં આવે છે. સિંધ સિવાય દરેક મોઝામાં એક હાર્ડબેઝ નંબર હોય છે. મોઝા કાં તો કોમ્પેક્ટ અથવા છૂટાછવાયા એકમો પણ હોઈ શકે. અને મોઝા મેપના જે પ્રદેશ છે એમાં અલગ અલગ એક અથવા વધુ પણ વસાહતો હોઈ શકે છે. મોઝા મેપને ઇન્ટિમિડેટ કરી શકાય છે. તેને આપણે મોઝા મેપને ડિફાઇન કરી શકીએ છીએ અથવા તો એને બદલી પણ શકીએ છીએ. મોઝાનો જે નકશો છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેમાં જમીનના તમામ વિસ્તારોની સીમાઓનો સમાવેશ કરવામાં આવે છે. તેમાં પદ્ધતિસરની ગોઠવણી કરેલી માહિતી હોય છે. કેવી માહિતી હોય છે તો આપણે જોઈએ તો કોના માલિકની જમીન છે, જમીનનો શું ઉપયોગ થવાનો છે, વિસ્તારની વિગતો કઈ કઈ છે, એટલે એમાં કયા કયા વિસ્તારો છે તે પણ બતાવવામાં આવે છે. નેક્સ્ટ હવે જોઈએ અભ્યાસ વિસ્તારની જે સુધારેલી છબી પર વેક્ટરાઇઝ મોઝાના નકશાને સુપરઇમ્પોઝ કરીને મોઝા નકશાની વિશેષતાઓને અપડેટ કરવામાં આવે છે. તો નકશાઓ મુખ્યત્વે હાર્ડ કોપી પર જૂની તારીખની માહિતી વિના ઉપલબ્ધ હોય છે. તેથી મોઝાના નકશાનું નિયમિત અપડેટેશન એટલે કે નિયમિત એને અપડેટ કરવું એ સર્વોચ્ચ મહત્ત્વનું બની જાય છે. હવે અહીંયા આગળ એક મોઝા મેપ બતાવેલો છે. જેમ આપણે ભારતનો નકશો હોય કે ગુજરાતનો નકશો હોય એમ અહીંયા આગળ એક કોલકાતાનો નકશો બતાવેલો છે. તો જેમ આપણે કોઈ પણ એક ભારતનો નકશો જોઈએ કે ગુજરાતનો નકશો જોઈએ તો એમાં અલગ અલગ જિલ્લાઓ બતાવેલા હોય છે. જેમ કે આપણે એક ગુજરાતનો નકશો જોઈએ સપોઝ કે, તો ગુજરાતમાં જેટલા પણ જિલ્લા હોય એની બાઉન્ડ્રીઝ બતાવેલી હોય. એમાંથી કોઈ નદી પાસ થતી હોય કે રોડ પાસ થતો હોય, રેલવે પાસ થતી હોય, પર્વત હોય કોઈ મોટો, તો એ બધું બતાવેલું હોય છે. તો બધી જ ડિટેલ જ્યારે બતાવેલી હોય તો એ નકશાને આપણે મોઝા મેપ કહીએ છીએ. બરાબર. અહીંયા આગળ આપણે જોઈએ તો કોલકાતાનો નકશો બતાવેલો છે. તો સેન્ટરમાં કોલકાતા લખેલું છે. કોલકાતામાં જેટલા પણ જિલ્લા અથવા તો મેજર ભાગો હશે તો એ મેજર ભાગો બતાવેલા છે અને એ બધાની બાઉન્ડ્રીઝ બતાવેલી છે. બરાબર છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ અહીંયા આગળ એક કોચી બિહારનો નકશો બતાવેલો છે. બરાબર. રિવર મેપ છે. મેજર જેટલા પણ વિસ્તાર છે એ બધા અહીંયા બતાવેલા છે અને બધાને ફરતે બાઉન્ડ્રીઝ બતાવેલી છે. બરાબર. એટલે જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ પ્રદેશ છે તો એને બાઉન્ડ્રીઝ બતાવેલી છે. રિવર જાય છે તો અહીંયા રિવર પણ બતાવેલી છે. બરાબર. પછી બીજા અહીંયા આસામ છે તો એને આખું અલગ બતાવ્યું છે. જેવી રીતે બે જિલ્લાઓને અલગ પાડેલા છે. બરાબર. બે રાજ્યોને અલગ બતાવેલા હોય. જેવી રીતે ગુજરાત હોય, રાજસ્થાન હોય તો ગુજરાતને રાજસ્થાનથી અલગ બતાવવું પડે. બરાબર છે. તો એવી રીતે મોઝા મેપમાં આપણે એ ડિટેલ બતાવી શકીએ છીએ. તો કેડેસ્ટ્રલ નકશો જે છે એ મોટા પાયે તમામ જમીનના પાર્સલની સીમાઓને સામાન્ય રીતે 1 મીટરે 3.96 કિલોમીટર અથવા 16 ઇંચને 1 માઇલમાં બતાવે છે. તો આ જે 1 મીટર બરાબર 3.96 અથવા તો 16 ઇંચ બરાબર 1 માઇલ જે બતાવ્યું છે એ આપણે સ્કેલ બતાવી છે. બરાબર છે. તો આપણે મોઝા મેપ અથવા તો કેડેસ્ટ્રલ મેપ જે આપણે દોરીએ છીએ એ બધા સ્કેલમાં આવશે. બરાબર. સપોઝ કે આપણે ગુજરાતનો નકશો દોરીએ તો આપણા પાસે શીટ હોય A2 સાઇઝની અથવા તો A1 સાઇઝની, તો આપણે એટલા મોટા નકશાને એટલી નાની શીટમાં કેવી રીતે બતાવી શકીએ? તો એના માટે આપણે સ્કેલ બતાવવો પડે કે 15 કિલોમીટરે 1 સેન્ટીમીટર અથવા તો 20 કિલોમીટરે
એક mm બરાબર છે. તો જેટલો મોટો વિસ્તાર હોય એમ સ્કેલ નાનો થતો જાય અને જેટલો નાનો વિસ્તાર હોય એમ સ્કેલ મોટો થતો જાય. તો આપણે ઘરનો પ્લાન બનાવતા હોઈએ તો 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર, 1 સેન્ટીમીટર બરાબર 20 મીટર એવા સ્કેલ મૂકીએ, બરાબર છે. પણ જ્યારે પણ આપણે મોટા મેપ બનાવતા હોઈએ, જેવી રીતે ગુજરાતનો નકશો છે કે ભારતનો નકશો છે કે મહારાષ્ટ્રનો નકશો કે રાજસ્થાનનો નકશો, એવી રીતે મોટા વિસ્તારનો નકશો બનાવતા હોઈએ ત્યારે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર, 1 mm બરાબર 1 કિલોમીટર, બરાબર. એનાથી હજી નાનો સ્કેલ જોઈએ તો 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર, 1 સેન્ટીમીટર બરાબર 1000 કિલોમીટર, એવી રીતના સ્કેલ ડિફાઇન કરેલા હોય છે, બરાબર. તો જ્યારે પણ આપણે નકશો તૈયાર કરીએ ત્યારે આપણને સ્કેલ ડિફાઇન કરવા પડે. સૌથી પહેલાં આપણે સ્કેલ નક્કી કરવો પડે કે કેટલો મોટો વિસ્તાર છે. જેટલો મોટો વિસ્તાર હોય એટલો નાનો આપણો સ્કેલ લેવો પડે અને જેટલો નાનો આપણો પ્લોટ હોય અથવા તો વિસ્તાર હોય એટલો મોટો આપણે સ્કેલ લેવો પડે. તો આપણે એને સ્કેલથી બતાવીશું. તો મોઝાના જે નકશાઓ છે એમાં કોઈ પણ અણધારી માહિતી હોતી નથી. જે મોઝા મેપ છે, મોઝાનો જે નકશો છે એમાં કોઈ પણ અણધારી માહિતી હોતી નથી. બધી જ માહિતી પ્રી ડિફાઇન હોય છે, ઓલરેડી આપણે પ્રી ડિફાઇન કરેલી હોય છે. એટલે મોઝાનો નકશો છે અથવા તો આપણે મોઝા મેપ કહીએ છીએ એને, એમાં કોઈ પણ જાતની અણધારી માહિતી હોતી નથી. પહેલાંથી આપણે સર્વે કરીએ છીએ, જેમ કે આપણે આગળ જોયું હશે કે ચેઇન સર્વે છે, કંપાસ સર્વે છે કે થિયોડોલાઇટનો સર્વે છે. એ આપણે સર્વે કરી અથવા લેવલિંગ કરી, કોઈ પણ જાતનું સર્વે અથવા તો લેવલિંગ કરી એના બધા ડિટેલ આપણે મેળવીએ છીએ. એના પછી આપણે કેડસ્ટ્રલ મેપ અથવા તો મોઝા મેપની સ્કેલ ડિફાઇન કરીએ છીએ. એ સ્કેલ ડિફાઇન કર્યા પછી કેટલો વિસ્તાર છે એ પ્રમાણેના આપણે વિસ્તાર બતાવીએ છીએ. હવે કેડસ્ટ્રલ મેપ છે, મેં તમને વાત કરી કે આપણે તેમાં અલગ અલગ બાઉન્ડ્રીઝ બતાવીએ છીએ. તો આ નકશા માત્ર સર્વે નંબરો અને તમામ જમીનના પાર્સલને સંબંધિત સ્થાન બતાવે છે. તો એમાં મેં તમને પહેલાં જ વાત કરી કે આ જે કેડસ્ટ્રલ મેપ છે એ કેડસ્ટ્રલ મેપ આપણે ક્યાંથી મળશે? તો સર્વે વિભાગ અથવા તો મોજણી વિભાગ અથવા તો આપણે મહેસૂલ વિભાગમાંથી મળશે. તો મહેસૂલ વિભાગ આપણને શું આપશે કે કોઈ પણ વિસ્તાર છે એનો સર્વે નંબર કયો છે, તો સર્વે નંબર ઉપરથી આપણે એનો મેપ નીકાળી શકીશું. તો પ્રી ડિફાઇન ઓલરેડી બધું જ ડેટા આપણી જોડે હોય એના પછી નકશો આપણે ડ્રો કરીશું. એ નકશો ડ્રો કરી અને બધા જ વિસ્તારોને તેની જગ્યાએ બતાવીશું. આ નકશાઓને માત્ર સર્વે નંબરો અથવા તમામ જમીનના પાર્સલના સંબંધિત સ્થાન દર્શાવે છે. આપેલ ગામ અને વિશેષતાની માહિતી, જેમ કે કોની માલિકીનું જમીન છે, કોની માલિકીનું ખેતર છે, જમીનનો ઉપયોગ શું થાય છે, તેનો કદ શું છે, એટલે એનો આકાર, લંબાઈ, પહોળાઈ કેટલી છે, તેનું મૂલ્ય શું છે, તે પણ મોઝા મેપ અથવા તો કેડસ્ટ્રલ મેપ દર્શાવે છે. આ વિશેષતા માહિતી મહેસૂલમાં સંગ્રહ હોય છે અને મહેસૂલ વિભાગમાંથી આપણે પણ મેળવી શકીએ છીએ. અને તેના માલિકો અથવા કાનૂની વારસદારોને મિલકતની કાનૂની સુરક્ષા પણ સુનિશ્ચિત કરે છે. જેમ કે મેં વાત કરી કે આ જે વિસ્તાર છે કોના નામ ઉપર છે, કોની માલિકી ઉપર છે, તે પણ મહેસૂલ વિભાગમાં મળી રહે છે. તો કોઈ પણ સપોઝ કે કોઈનું ખેતર હોય તો કોઈ હક દાવો કરે કે આ ખેતર તો મારું છે, તો એવું પોસિબલ થઈ શકતું નથી. બધાના જેટલા પણ મેપ મળશે મહેસૂલ વિભાગમાંથી અથવા તો RNB વિભાગમાંથી, તો મહેસૂલ વિભાગમાંથી જેટલો પણ મેપ આપણને મળશે તો એ ખેતર અથવા તો એ જમીન છે કોના નામ ઉપર છે એ મેપમાં લખેલું હશે, તો કોઈ પણ હક દાવો કરી શકશે નહીં કે ખોટું બોલી શકશે નહીં. હવે મોઝાનો જે નકશો છે એ વહીવટ, વ્યવસ્થાપન અને આયોજન પ્રોજેક્ટ માટે ખૂબ જ અનિવાર્ય સાધન છે. હવે મોઝા મેપ છે એ વહીવટી, વ્યવસ્થાપન અને આયોજન પ્રોજેક્ટ માટે ખૂબ જ અનિવાર્ય સાધન છે. મોટાભાગના કિસ્સાઓમાં નકશા લાંબા સમયથી અપડેટ ન થતાં આ નકશાઓ તેમની સુસંગતતા ગુમાવી દે છે. જેમ મેં તમને પહેલાં જ વાત કરી કે મોઝા મેપ છે એ તેને અપડેટ કરતા રહેવું પડે. તો મોટાભાગના કિસ્સાઓમાં નકશાઓ લાંબા સમયથી અપડેટ ન થયેલા હોય આ નકશાઓ તેમની સુસંગતતા ગુમાવી બેસે છે. મોઝાના નકશા એ વહીવટી, વ્યવસ્થાપન અને આયોજન પ્રોજેક્ટ માટે ખૂબ જ અનિવાર્ય સાધન છે. મોટાભાગના જે કિસ્સાઓમાં નકશાઓ લાંબા સમયથી અપડેટ ન થયેલા હોય તો આ નકશાઓ તેમની સુસંગતતા ગુમાવી દે છે. રાષ્ટ્રીય સ્તરે મોઝાના નકશાના અપડેટને યોગ્ય અગ્રતા આપવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે મોઝાના નકશાના અપડેટને પણ યોગ્ય અગ્રતા આપવામાં આવી છે. મોઝાના નકશાને ડિજિટલ ફોર્મેટમાં પણ રૂપાંતર કરવાની અને તેને અપડેટ કરવાની પ્રક્રિયા પણ મોટી સમસ્યા છે. કારણ કે કેટલો મોટો વિસ્તાર હોય અને કેટલા બધા
મોઝા મેપ પડ્યા હોય તો તેને અપડેટ કરવા, તેના ડિજિટલ ફોર્મેટ તૈયાર કરવા તે પણ ખૂબ મોટી સમસ્યા છે, કારણ કે મોઝાના નકશા અને ઉચ્ચ રિઝોલ્યુશન સેટેલાઇટ ડેટા વચ્ચે ટેમ્પોરલ તફાવતનો સામનો કરવો પડી રહ્યો છે. શું થાય છે કે આપણે જેમ ગૂગલ મેપની વાત કરી તો એ સેટેલાઇટ ઉપરથી બધા ડેટા મેળવે છે, પણ આપણા પાસે ડેટા કયા ફોર્મમાં છે? હાર્ડ કોપીમાં છે. તો એ બંને વચ્ચેનો ટેમ્પોરલ જે ડિફરન્સ આવે છે તે ડિફરન્સના કારણે આપણને ખૂબ જ મોટી તકલીફ થઈ રહી છે. તો જેટલા પણ મોઝા મેપ મહેસૂલ વિભાગમાં કે આરએનબી વિભાગમાં કે ઇરિગેશન વિભાગમાં પડ્યા હોય તે બધા જ મોઝા મેપને આપણે હવે શું કરવાનું છે? ડિજિટલ પ્લેટફોર્મ ઉપર લઈ જવા જઈ રહ્યા છીએ. એટલે મોઝા મેપ અથવા તો કેડેસ્ટ્રલ નકશો અથવા તો જે ટોપોગ્રાફિકલ નકશા છે એ બધા જ નકશાને આપણે ડિજિટલાઇઝેશન કરવા જઈ રહ્યા છીએ. પણ પરંતુ શું થઈ રહ્યું છે કે આપણા પાસે નકશો હાર્ડ કોપીમાં છે અને જે સેટેલાઇટના ડેટા છે એ બંને વચ્ચે ડિફરન્સ પેદા થાય છે. એના માટે આપણે સમસ્યાનો સામનો કરવો પડે છે. તો કેડેસ્ટ્રલ જે માહિતી છે એને અપડેટ કરવી ખૂબ જ જરૂરી છે, જેથી મિલકતોની માલિકી અને તેનું વિભાજન વગેરેના પરિવર્તન અથવા તો તેના ફેરફારોને દસ્તાવેજીકરણ અને વધુ ઉપયોગ માટે વ્યવસ્થિત રીતે તેનો રેકોર્ડ કરી શકાય છે, એટલે એનો રેકોર્ડ રાખી શકાય છે. જેમ આપણે બધી માહિતીનો રેકોર્ડ રાખીએ છીએ તેમ આ મહેસૂલ વિભાગ પાસે પણ બધી માહિતીનો રેકોર્ડ હોય છે. જ્યારે ઉચ્ચ રિઝોલ્યુશન સેટેલાઇટ ડેટા પર ઓવરલેપ કરવામાં આવે છે ત્યારે મોઝા નકશા અને ફેરફારોની દેખરેખમાં પ્લોટ સ્તરે મદદ કરે છે. જ્યારે પણ ઉચ્ચ રિઝોલ્યુશન સેટેલાઇટ ડેટા પર ઓવરલેપ થાય છે ત્યારે મોઝા નકશો તેની ફેરફારોની દેખરેખમાં તેના પ્લોટ સ્તરે જ મદદ કરે છે. બરાબર છે. તો કેડેસ્ટ્રલ માહિતીને ખૂબ જ અપડેટ કરવી ખૂબ જ જરૂરી છે, જેથી મિલકતોમાં થયેલો ફેરફાર અથવા તો માલિકી વિભાજનને દસ્તાવેજીકરણ અને વધુ ઉપયોગ માટે વ્યવસ્થિત રીતે તેનો રેકોર્ડ રાખી શકાય છે. જ્યારે ઉચ્ચ રિઝોલ્યુશન સેટેલાઇટ ડેટા પર ઓવરલેપ કરવામાં આવે ત્યારે મોઝા નકશો અથવા તો મોઝા મેપ ફેરફારોની દેખરેખમાં પ્લોટ સ્તરે ખૂબ જ મદદ કરે છે. આ જે મોઝા મેપનો આપણે અભ્યાસ છે આ અભ્યાસનો પ્રાથમિક ઉદ્દેશ GOI-1 પાન ઇમેજનરીના સુંદર અવકાશી રિઝોલ્યુશનનો લાભ લેવાનો છે. આપણે આ જે મોઝા મેપ વિશે આપણે જે ચર્ચા કરી તેનો ઉદ્દેશ્ય GOI-1 પાન ઇમેજનરીના સુંદર અવકાશી રિઝોલ્યુશનનો લાભ લેવાનો છે. મોઝા નકશામાં જે બતાવ્યું હોય અથવા તો મોઝા જે મેપ છે તેમાં બતાવ્યા પ્રમાણે દરેક પાર્સલમાં લેન ઉપયોગની માહિતીને ભેદભાવ અને રેખાંકિત કરવાનો છે. એમાં જે મોઝા મેપમાં આપણે શું જોયું કે અલગ અલગ વિસ્તારની બાઉન્ડ્રી હોય છે. બરાબર છે. તો તેમાં અલગ અલગ માહિતી બતાવેલી હોય છે, કયો વિસ્તાર ક્યાં આવેલો છે. સપોઝ કે આપણે કી મેપની વાત કરીએ તો કી મેપનો મેઇન ઉપયોગ શું છે? કોઈ પણ વિસ્તારમાં આપણે જવું છે તો કેવી રીતે જઈશું? તો આજુબાજુ કયો વિસ્તાર છે, બરાબર, એની આજુબાજુ કયો ફેમસ વિસ્તાર આવેલો છે, આજુબાજુ કઈ નદી આવેલી છે, કયો રોડ આવેલો છે, તો એ બધું પણ આપણને દર્શાવે છે. તો મોઝા મેપના નકશામાં બતાવ્યા પ્રમાણે દરેક પાર્સલમાં લેન ઉપયોગની માહિતીને ભેદભાવ કાં તો રેખાંકિત કરવાનો છે. તો આજે આપણે મોઝા મેપ વિશે ચર્ચા કરી. તો મોઝા મેપ અથવા તો કેડેસ્ટ્રલ મેપ અથવા તો ટોપોગ્રાફિકલ મેપ શું કામ આવે છે? બરાબર છે. તેમાં કયા વિસ્તારનો સમાવેશ થાય છે, તેમાં મોઝા મેપ આપણને કઈ રીતે કામ લાગે છે તે જોયું. બરાબર છે. તો મોઝા મેપ આપણને ક્યાંથી અવેલેબલ છે? સપોઝ કે કોઈ પણ ખેડૂત છે, કોઈ પણ માણસ છે તો તેને મોઝા મેપ, પોતાના વિસ્તારનો મોઝા મેપ જોઈએ અથવા તો પોતાના વિસ્તારનો પોતાના વિસ્તાર કેટલું ખેતર છે એ જોઈતું હોય તો તે મહેસૂલ વિભાગમાં જશે અથવા તો આરએનબી વિભાગમાં જશે અથવા તો ઇરિગેશન વિભાગમાં જશે અથવા તો પોતાની જે ગ્રામ પંચાયત હોય તેમાં પણ બાંધકામ વિભાગ હોય છે અથવા તો જે તે ગામના ગ્રામ પંચાયત હોય ત્યાં એ પોતે જશે અને ત્યાંનો મોઝા મેપ નીકાળશે. તો મોઝા મેપ વિશેની માહિતી આજના લેક્ચરમાં આપેલ છે, જે આપણને ખૂબ જ ઉપયોગી નીવડશે. અસ્તુ.